हेलो क्या मां हाँ मैं कर नहीं थी तो ये हूँ चालू करूँ. Hello everyone, good evening, very good evening. How are you? I'm very fine. What about you? Good evening. Hi Dee, hi. How are you? I'm good. I am fine. What about you? Hi. આ તો એકદમ જય શ્રી કૃષ્ણ લાગે છે. Ye are also fine. જય દ્વારકાધીશ. હાય ગુરુજી, ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં? મજામાં. મોજે જલસો ને જલસાએ મોજ. વેરી ગુડ ઇવનિંગ. होला होला હા होला होला. જેમી સર મસ્ત બોલે. કરો તો આ કમેન્ટ ચાલુ રાખીને જવાય. જેમી છે ને ડ્રામે બાજ છે. દી આજે મારો બર્થડે છે. અંજલિ તમારા જન્મદિવસની આપને હાર્દિક 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 શુભકામનાઓ. તો આજે તમારો જન્મદિવસ છે એમને. ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો. સાથે સાથે ગુજરાતના બીજા બાળકોને પણ હારે લઈ જાઓ. એકલા થોડું આગળ વધાય. હારો તમારા ક્લાસમેટને આગળ લઈ જવા. જો વિશ તો આવી જ ગઈ છે એટલે હવે તારે બધાને હારો લઈ જવા પડશે. બરાબર. તારા આજે મેં હું તને બ્લેસિંગ આપું એ બ્લેસિંગ તારે એની હારે. એટલે ભાઈ અહીંયા ડેમો કરું અને બહાર કરું ને ડેમો, પણ ત્યાં ડેમો ચેક કરે, અહીંયા સેવ કરે. રેકોર્ડિંગ ત્યાં સંભળાય. જાવ લાઈવ મોનિટરિંગ યાદ આવે. ભલે નો ચોકલેટ આપો અંજલિ. તું પાછો કે તું પાછી કેશે કોને હમણાં ઓનલાઈન આપશે એટલે ખાઈ લેજે. ચોકલેટ હું કેક આપશે, ગિફ્ટ જોતું હોય ગિફ્ટ આપશે. તને શું લાગે હમણાં તને તું ખાલી માંગ એટલે ઈચ્છા પૂરી કરી દેશે. હમણાં જ ઇકોનો લેક્ચર પૂરો થયો હમણાં. અરે તો તમે ફ્રેશ મૂડમાં દેશો. દી મેં તમને વોટ્સઅપમાં મેસેજ કર્યો હતો, જોજો ને. આજ મેં બહુ બધાના મેસેજના જવાબ આપ્યા તોય નો પૂરા થયા. જસ્ટ નાવ. દી પેલા રાજુભાઈ સાહેલભાઈની એક્ટિંગ મસ્ત કરે છે. તઈ બધા કહું તો શું આપણે અહીંયા બધા નમૂના જ છે. એકથી એક ચડિયાતા છે. કોઈમાં કાંઈ ન ઘટે. બધા એકથી એક ચડિયાતા છે. તમે એક વખત આવો ને મળવા તો તમને ખબર પડી જશે. થેન્ક યુ ચોકલેટ આપવા માટે. લે ખાઈ લે ભાર્ગવી. બીજી વારે આપી તને ચોકલેટ અંજલિ. એટલે જ મેં નો માંગી. નહીં ના કમેન્ટમાં ચોકલેટ મોકલે. એ હાલો ચાલો કરવી લેક્ચર. હાલો તો હવે આપણે ચાલુ કરવી લેક્ચર. તો એડિટિંગ અને સિન્થેસિસ આપણે આજે જોવાના છીએ. एडिटिंग बोले तो सुधारा वधारा करवा અને सिंथेसिस बोले तो वाक्यों को जोड़ना. सिंथेसिस बोले तो वाक्यों को यार हमें खुद पुजारी बन जाना है, हमें खुद गौर बाबा बन जाना है. फिर वाक्यों को जोड़ना है थोड़ी सी विधि करके, थोड़ा सा जल चढ़ा के, थोड़ा सा तोड़ मरोड़ के उसे जोड़ना होता है. जो जहाँ पे सूट होता है वहां पे उसे लगा देना है, वहां पे उसे फिट कर देना है. इसलिए सिंथेसिस में हमें गौर बाबा बन जाना है, सिंथेसिस में हमें पुजारी बन जाना है. जैसे गौर बाबा दो प्रेमी और प्रेमिका को जोड़ते हैं, वैसे ही हमें भी यहाँ पे सेंटेंसेस को जोड़ना होता है और एक प्यारा सा नन्हा सा एक फुल स्टॉप वाला सेंटेंस और पैराग्राफ बनाना होता है. एडिटिंग की बात करें तो उसमें भूल भुलैया ही होता है. उस भूल भुलैया को सीधी जलेबी बनाना है. जैसे सीधी जलेबी तो होती नहीं है पर फिर भी हमें सीधी जलेबी बनाना है. एक जोक्स તમે સાંભળ્યો હશે. એક લખણ ખોટો હોય, સાવ એટલે હાવ લખણ ખોટો હોય. ત્યાંથી ચાલીને જતો હોય, પછી જલેબી બનાવતા હોય ને એ જોતો હોય. કાકાને પૂછે કેટલા વર્ષથી તમે જલેબી બનાવો છો? એટલે કાકા કે ભાઈ 15 વર્ષ થયા મારે. હું જલેબી બનાવું એને 15 વર્ષ થયા છે એમ. તે એ દોઢ ડાયો કે 15 વર્ષથી તમે જલેબી બનાવશો તોય કેમ હજી આવી આડાહવળી જલેબી બને? સીધી જલેબી નથી બનતી તમારાથી. તો કાકા કે હાલતી નો થાને, જા તું તારા રસ્તે જાતો હોય ન્યા જા. બરાબર છે.
હાલો વહીવટ કરતો હાલો માથું ખાવા વાળા લખણ ખોટા હોય ઈ આવાય હોય આવી રીતે ઈ આપણને ભટકાઈ જતા. આ તો ઠીક, હવે એક એન્ટરટેનમેન્ટનો પાર્ટ હતો. તો હવે એ એન્ટરટેનમાંથી હવે આપણે આવી જઈએ એડિટિંગ. એડિટિંગ પહેલેથી પૂછાતું આવ્યું છે અને પહેલેથી સુધર્યું નથી, એ પણ કેટલા વર્ષથી આવ્યું છે. તો આપણે એને પૂછી તો નહીં શકીએ કે ભાઈ આટલા વર્ષથી આવે છે, હવે તને તારી ભૂલ જાતે ગોતતા નથી આવડતી, આવું તો એડિટિંગને કહેવાશે નહીં. નકર ઈ તમને કહેવાય હાલતો થા મારે તને કાંઈ નથી આપવું, 0 માર્ક્સ આપી દેશે. એટલે આપણે આને કહેવાનું નથી. ઓકે, ચાલો જોઈએ હવે આપણે. તો એડિટિંગ એટલે શું થશે? સુધારા વધારા કરવા. હવે એડિટિંગમાં સુધારા વધારા મોટા ભાગે કેના હોય? વર્બના સુધારા વધારા હોય. વર્બ બોલે તો બેટા શું થાય? ક્રિયાપદ થાય. વર્બ બોલે તો ક્રિયાપદ. અને એ ક્રિયાપદના કયા કેટલા ફોર્મ છે? તો V1 છે, ત્યારબાદ V2 છે, V3 છે, V4 છે, V5 છે. જો રામાયણ ક્યારેય નહીં જાય, એ પછી ભણવાની હોય કે તમારા લાઈફની હોય, રામાયણ જવાની નથી. હવે ઈ ક્રિયાપદમાં પાછા 5 તો સ્વરૂપ છે. ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃતનું રૂપ, ING નું ફોર્મ અને એસ કે ES વાળું ફોર્મ. હવે એક પછી યાદ રાખતા જવા જોઈએ. મેં એવી રીતે જ યાદ રાખ્યા હતા. હું કઈ આમને માસ્ટર નહોતી બની. ધીરે ધીરે હું બધા ક્રિયાપદ હતા એ ક્રિયાપદ હું સર્ચ કરતી જતી. મારી પાસે ફોન હું હંમેશા રાખતી. જ્યારે પહેલી વખત ભણાવવાની શરૂઆત કરીને ત્યારે કોઈ પણ પૂછે ને કે મેમ આનું ભૂતકૃતનું રૂપ શું થાય, એટલે હું ગૂગલમાં સીધી સર્ચ કરતી કે ભાઈ V3 નું ફોર્મ. એને ન ખબર હોય કે હું ફોનમાં હું સર્ચ કરતી હોય, કારણ કે ત્યાં સુધીમાં હું બોલતી રહેતી હોય ભાઈ આમ એટલે ત્યારે સર્ચ કરી લેતી અને પછી હું એને કહી દેતી કે અથવા તો હું મોઢે કહી દેતી ક્યારેક ખમો મને સર્ચ કરવા દો, કારણ કે હું એમાં કન્ફ્યુઝ છું. ક્યારેક આપણે એક્સેપ્ટ પણ કરી લેતા, પણ સિચ્યુએશન જોઈને, વાતાવરણ જોઈને, જ્યાં એક્સેપ્ટ કરાતું હોય ત્યાં કરાય, બાકી બધે એક્સેપ્ટ કરાય નહીં. બરાબર છે? એટલે રિયાલિટી જ્યાં કરાતી હોય ને ત્યાં જ કરાય, બાકી જ્યાં ડુપ્લિકેટ રહેવાનું હોય ત્યાં ડુપ્લિકેટ બનીને જ રહેવાનું. આ તમે શીખી જાજો લાઈફમાં. બરાબર? હું ક્યારેક તમને લાઈફ લેસન આપતી રહીશ, લાઈફ લેસન તમારે લેતું રહેવાનું. ક્યારેક મારી અંદર અનુપમા ઘૂસી જાય. મેં કોઈ દિવસ આમ અનુપમાની સિરિયલ જોઈ તો નથી, પણ એના અનુપમાના ઓલા પેલા શો આવતા ને એ જોયા હશે. આ બધા સ્ટાર પરિવારના શો આવતા ને, કારણ કે મને શો જોવા બહુ ગમે, એટલે એમાં મને ખ્યાલ આવ્યો. તો આ V1, V2, V3, V4, V5 આવી રીતે આપણે શીખતા રહેવા પડે. ગૂગલમાં સર્ચ કરીને એને યાદ રાખવા. પછી મેં સર્ચ કર્યું હોય એને હું ભૂલી ન જાઉં કે ભાઈ ગૂગલે મને એમ કીધું હોય કે ભાઈ આનું V3 નું ફોર્મ આ થાય, આનું V4 નું ફોર્મ આ થાય, તો એ ભૂલી ન જાઉં. બીજું, આમાં તમને કયા ટેન્સ આરે કયું ક્રિયાપદનું ફોર્મ આવવું જોઈએ, પેસિવ વોઇસમાં કેવું ક્રિયાપદનું ફોર્મ આવે, એ રૂલ્સ પણ તમને યાદ હોવો જોઈએ. એના પછીના જો કોઈ હું ટોપિકની વાત કરું તો એના પછીનો ટોપિક જે છે એ છે આર્ટિકલ ઉપર ટોપિક. હવે આર્ટિકલ બોલે તો ભાઈ આર્ટિકલ એમાં 3 શબ્દો આવે છે. કયા 3 શબ્દો આવે છે? તો આવતા હશે મેમ. તમારી શું વહીવટ છે? એટલે મારે નહીં, તમારે વહીવટ કરવાનો છે. વહીવટ વાળી એન અને ધ આર્ટિકલ. તો તમને ખબર જ છે ક્યારે આર્ટિકલ આવે, ક્યારે એન આર્ટિકલ આવે, ક્યારે ધ આર્ટિકલ આવે. બરાબર? ક્યારે આવે તો જ્યારે વ્યંજનથી શરૂઆત થઈ હોય કોઈ ઉચ્ચારની તો આર્ટિકલ આવે. જ્યારે સ્વરથી કોઈ ઉચ્ચારની શરૂઆત થઈ હોય ત્યારે આર્ટિકલ સ્વરૂપે એન આવે. અને આપણે ધની વાત કરીએ તો ધ ક્યારે આવે? જ્યારે કોઈ પર્વતોના નામ છે, જ્યારે કોઈ નદીના નામ છે, જ્યારે કોઈ એવા ગ્રંથોના નામ છે, મહાન ગ્રંથોના નામ છે, દેશોના નામ છે, કોઈ સંસ્થાનું નામ છે, તો એની આગળ શું આવે છે? આર્ટિકલ સ્વરૂપે ધ આર્ટિકલ આવે છે. નેક્સ્ટ એના પછી હું વાત કરું ઇમ્પોર્ટન્ટ ટોપિક, તો એ છે હોમોફોન્સને લગતા ફેરફાર. કેવા ફેરફાર? હોમોફોન્સને લગતા ફેરફાર. હવે મેમ આ શું છે હોમોફોન્સને લગતા? તો પૂછતાય નહીં, નવરી ના, મેં તમને કીધેલું છે. હોમોફોન્સ એટલે શું થાય છે? જેના ઉચ્ચાર સરખા જેવા હોય, મિનિંગ અલગ નીકળતા હોય. જેમ કે BY એની સામે આપણે BUY લખી દઈએ, અથવા તો બીજા પણ એવા શબ્દો છે જેમ કે SEEL એની સામે SALE એની સામે CELL. તો આને પણ શું કહેવાય? હોમોફોન્સ જ કહેવાય. સ્પેલિંગ અલગ છે, પરંતુ મિનિંગ કેવા છે? અલગ છે. બરાબર છે? જેમ કે આ સેલ એટલે શું થાય? વેચવું થાય. આ સેલ એટલે શું થાય? ભાઈ તમને ક્યાંક ડિસ્કાઉન્ટ મળતું હોય એ. અને આ સેલ એટલે શું થાય? કોષ થાય. બરાબર? તો મિનિંગ અલગ થતા હોય, પરંતુ ઉચ્ચાર સેમ થતા હોય. બરાબર? આ એક ખાસ ભૂલ આવવાની. બરાબર? આને લગતી ભૂલો આવતી રહેતી હોય. તમે 2 પેરેગ્રાફ સોલ્વ કરો એટલે આ એક ટપકેલું હોય જ. નેક્સ્ટ એના પછી હું બીજા ટોપિકની વાત કરું તો એ ટોપિક છે સ્પેલિંગને લગતી ભૂલો. હવે સ્પેલિંગને લગતી ભૂલો એટલે તો સ્પેલિંગને લગતી ભૂલો તો બોલે તો હમણાં જ મેં 9મા ધોરણમાં એડિટિંગ કરાવ્યું તો એમાં એક હતું, એક આ ફેર આપેલું હતું ને એક આ ફેર આપેલું હતું.
બરાબર. આ બે ઓપ્શન આપેલા હતા, તો સ્પેલિંગની ભૂલ ક્યાં છે? અહીંયા છે, તો આ નહીં આવે. કયું આવશે? આ આવશે. સમજાય છે? તો સ્પેલિંગને લગતી ભૂલો પણ આવી શકે, આર્ટિકલને લગતી ભૂલો આવી શકે, સોરી આર્ટિકલ નહીં, કેપિટલ અક્ષરને લગતી ભૂલો આવે, સ્મોલ અક્ષરને લગતી ભૂલો આવે, તો એ સુધારવાની. ક્યાં કેપિટલ આવે, ક્યાં સ્મોલ આવે, તો એ તમને ખબર હોવી જોઈએ. બરાબર. ફેર અનફેર, બસ એના જેવું છે. નેક્સ્ટ એના પછી બીજો કોઈ મહત્વનો સ્પેલિંગ પછી આપણે લઈએ એડવર્બ, એડજેક્ટિવ. એડવર્બ છે, એડજેક્ટિવ છે. ભાઈ આ એડવર્બ અને એડજેક્ટિવનો ખેલ બહુ માયાળું છે. જે રીતે આપણા કૃષ્ણ ભગવાન હતા, આપણો દ્વારકાધીશ હતો, કે ભાઈ માયાવી પણ હતો, માયાળુ પણ હતો, અને દિલનો તો વાત કરો, વાત જવા દો. દિલનો તો એ બાજીગર હતો. જે ગીત ગાયું છે એમ, દિલનો એ બાજીગર, હે જોવો ને કેવો નખરાળો, નત કટ કાનુડો એ મારો. હા, તો એમાં જ એક લાઈન આવે છે કે ભાઈ એ દિલનો તો એ બાજીગર, ભલે એના દિલના કટકા થઈ જાય પણ એને કઈ. હા, તો એના જેવું છે. મસ્ત છે. આદિત્ય ગઢવીનું સોંગ છે, પણ મજા આવી જાય યાર એને સાંભળવાની. તો એડજેક્ટિવ, એડવર્બ અને પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું થશે? સર્વનામ થશે. બરાબર. પ્રોનાઉન એટલે કે સર્વનામ. ઓલો આપણે કહીએ ને આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, મી, માય, યુ, યોર, યોર સેલ્ફ, હર સેલ્ફ, ધેર સેલ્ફ, અવર સેલ્ફ. તો આ બધાને શું કહેવાય? સર્વનામ કહેવાય છે. તો યાર બેટા તમે આ ડેફિનેશન યાદ રાખી લો, કારણ કે આ બધી વસ્તુ જે છે સ્પોકન ઇંગ્લિશ માટે પણ કામની વસ્તુ છે. તમારે બોલવું હોય તો પણ કામની વસ્તુ છે. આઈએલ્સમાં પણ કામની વસ્તુ છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી હોય તો એમાં પણ આ કામની વસ્તુ છે. અને આગળના ધોરણમાં જતાં પણ તમારે આ કામની વસ્તુ જ છે. કોઈ પણ પેરેગ્રાફ બનાવવો છે અથવા તો તમારે નાના નાના સેન્ટેન્સીસ બનાવવા છે, તો તમને ખબર હોવી જોઈએ કઈ સિચ્યુએશનમાં એડવર્બ લાગે, ક્યારે એડજેક્ટિવ લાગે અને ક્યારે સર્વનામ લાગે. ઈચ્છા તો છે મારી આવી કે હું એક ખાસ એવો સેશન લઈને જાઉં યુટ્યુબમાં કે એડવર્બ ક્યારે આવે, એડજેક્ટિવ ક્યારે આવે અને સર્વનામનો પ્રોપર યુઝ કરતા શીખવાડું. પણ પછી એમ થાય કે ભાઈ એમાં છોકરાઓને ઇન્ટરેસ્ટ જ નથી. એમને તો બસ ખાલી ઓલા સેન્ટેન્સમાં ઇન્ટરેસ્ટ છે કે ભાઈ એક સેન્ટેન્સીસ બોલી દેવાના, જેમ કે જેવા સાથે તેવા, તો ટીટ ફોર ટેટ, તો એવું જોવાની એને મજા આવે. એ તો સાવ સહેલું છે. ઇટ ઇઝ જસ્ટ પીસ ઓફ કેક. તો આ સાંભળવાની મજા આવે. બેઝિક આવી રીતે જે નાનું નાનું ગ્રામર છે, એ ગ્રામર જાણવાનો કોઈને ઇન્ટરેસ્ટ જ નથી. જાણે એમ જ તમે જાણી લો. છતાં પણ જોઈએ, આપણે વિચારીએ અને કંઈક કરી લઈશું, જોઈ લઈશું આપણે અને બનાવી લઈશું. લવની લવ સ્ટોરીઝનું તે ગીત છે, એ ન ખબર હોય ભાઈ કયા મૂવીનું છે ને કઈ સ્ટોરીનું છે ને ફલાણું પૂછું ઠીકનું. એ મૂવી ફૂવીની કાંઈ ખબર ન હોય. ક્યાં હવે એ મૂવી જોવાનો ટાઈમ નહીં હોય. કદાચ અમે જોવાની શરૂઆત કરી હોય ને તો એ 3-4 દિવસે તો માઇન્ડ પૂરું થાય. એટલે એ કટકે કટકે પૂરું કરવું ને એના કરતાં જોવું જ નહીં સારું. હા, લોકડાઉન હતું ત્યારે ચોક્કસ આમ જોયા છે. ત્યારે ચોક્કસ મૂવી જોયા છે, કાર્ટૂન જોઈએ. મને કાર્ટૂન વધારે જોવા ગમે, કારણ કે કાર્ટૂનમાં યાર ઇમેજિનેશન હોય, કલ્પના હોય, બાળકોની કલ્પના હોય, એમાં કંઈક હોય કે જેમાં વિચારોનું, આપણા વિચારોનું વધારે કહેવાય કે ભાઈ ડેવલપ થાય, અથવા તો વધારે આપણે વિચારવાની જે ક્ષમતા હોય એ ક્ષમતા વધારે ખીલે. એ કાર્ટૂન દ્વારા, મૂવી દ્વારા ખીલે નહીં, પણ મૂવી દ્વારા અમુકનું માઇન્ડ સંકોચાઈ જાય. મૂવી દ્વારા આપણને શીખવા મળે કઈ રીતે ગુસ્સો કરવો, મૂવી દ્વારા શીખવા મળે કઈ રીતે ઈર્ષ્યા કરવી, મૂવી દ્વારા આપણને શીખવા મળે દ્વેષ કઈ રીતે રાખવો, બદલો કઈ રીતે લેવો, બદલાની ભાવના અને મોહ માયા ને બસ એટલી બધી વસ્તુ આપણે એમાંથી શીખીએ છીએ. બાકી કાર્ટૂનમાંથી તમે આ કોઈ વસ્તુ નથી શીખતા, પણ કાર્ટૂનમાંથી બેટર વસ્તુ જરૂર શીખો છો કે માણસ સાથે ક્યારેય પણ કોઈ દિવસ ખરાબ વ્યવહાર ન કરવો, મોટાની હંમેશા રિસ્પેક્ટ કરવી. આ બધું હોય જ છે. આ બધી વસ્તુ તમને આ કાર્ટૂનમાં જોવા મળે છે. અમુક જે કોમેડી હોય તો જસ્ટ ફોર એન્ટરટેનમેન્ટ હોય, એ તમને રિયાલિટી ન લાગે. તમે શિનચેન જુઓ તો એ શિનચેન તમને રિયાલિટી ન લાગે, પણ એની જગ્યાએ જુઓ કોઈ એવા મૂવી આવી જાય છે કે જેમ કે છેલ્લો દિવસ છે, તો છેલ્લો દિવસમાં કોમેડી છે. તરત જ એ મૂવી જોયું અને લોકોએ એ હેબિટ પોતાની અંદર નાખી દીધી. જેમ કે બેન્ચીસું ઠપકારવી, જ્યારે શિક્ષક બોર્ડ ઉપર લખતા હોય ત્યારે પાછળથી ગીતો ગાવા, ગુડ મોર્નિંગને લાંબુ લચકાવે જાવો. તો બાળક છે એ શિનચેન જોઈને કાંઈ નથી શીખતું, પણ ગુજરાતી મૂવી કે હિન્દી મૂવી કે કોઈ પણ ઇંગ્લિશ મૂવી જોઈને જરૂર શીખે છે. હા, કાર્ટૂન મૂવી જોઈને એ મેનર્સ જરૂર શીખશે. જેમ કે તમે આયે દિન એવું સાંભળ્યું હશે કે આ છોકરી હજી 3 વર્ષની થઈ છે, ઇંગ્લિશ બોલતા શીખે છે, ઇંગ્લિશ બોલે છે, ફડફડાટ કડકડાટ ઇંગ્લિશ બોલે છે. કોઈએ એને ઇંગ્લિશ પણ નથી શીખવાડ્યું, નથી એ ટ્યુશન કરતી, છતાં પણ એ છોકરીને આવડે છે ઇંગ્લિશ બોલતા. વચ્ચે એના ન્યૂઝ પણ ચાલ્યા હતા. તો આ વસ્તુ એ શીખે છે. બરાબર. ચાલો આપણે આગળ એના પછી જઈએ. હવે એડિટિંગમાં આવી જઈએ. તો આ બધા પોઈન્ટ છે, કયા કયા છે? વર્બ છે, આર્ટિકલ છે, હોમોફોન્સ છે, સ્પેલિંગ છે, એડવર્બ છે, એડજેક્ટિવ છે. એ સિવાય બીજી કોઈ?
કાંઈ એવું છે મેઇન ઇમ્પોર્ટન્ટ કે જે આવતું હોય? બીજા કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો લાગતા તો નથી, પણ પછી જોઈ લેવો. હા, એક પ્રિપોઝિશન અને કન્જક્શન ખાસ જોઈ લેવાનું. પ્રિપોઝિશન અને કન્જક્શન જેવું મને લાગે છે કે ભાઈ એવું કંઈક કદાચ આવા જેવું હોવું જોઈએ. બરાબર. પ્રિપોઝિશન એટલે કે સ્થળ દર્શક શબ્દ. એવું કહેવાય કે પ્રિપોઝિશન પછી હંમેશા ક્રિયાપદ જો તમને કાઉન્સમાં આપ્યું હોય તો એ હંમેશા આઈએનજી નો ફોર્મ આવે એવું કહેવાય છે. એવું કદાચ તમે ક્યાંક સાંભળ્યું હશે. સાંભળ્યું છે તમે? તમારી શાળામાંથી સાંભળ્યું હોય, મેં ભણાવ્યું હોય, તો મારી પાસેથી સાંભળ્યું હોય કે પ્રિપોઝિશન તરીકે તમને કોઈ શબ્દ આપેલો હોય અને એના પછી ક્રિયાપદના ફોર્મ આપેલા હોય તો એ ક્રિયાપદનું ફોર્મ હંમેશા આઈએનજીમાં આવશે. તો સારું કહેવાય કે ભાઈ તમે સાંભળ્યું છે. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હવે ખાલી જગ્યાને આપણે ફિલ કરીએ. ઇન ધીસ ડિજિટલ એજ ખાલી જગ્યા નોઝ. તો સમવન નોઝ, એવરીવન નોઝ કે ઈચ નોઝ. ખરેખર આ જે બ્લેન્ક છે એ 12th સ્ટાન્ડર્ડની બ્લેન્ક છે. હવે પછી જે ખાલી જગ્યા આવશે એ 12મા ધોરણની ખાલી જગ્યા જ આવશે. 12મા ધોરણમાંથી ઉપાડી લીધેલી છે કારણ કે 11મા ધોરણમાં જે હતી એ મને ગમતી નહોતી, મજા નહોતી આવતી, એટલે 12મા ધોરણમાંથી ઉપાડી લીધી અને એ હું તમને અત્યારે સોલ્યુશન કરાવું છું. ચાલો, આમ તો થિયરી સેમ જેવી જ આવે છે. તો એવરીવન નોઝ, તો આન્સર તરીકે શું આવશે? એવરીવન આવશે. એવરીવન નોઝ ખાલી જગ્યા ટુ ડાઉનલોડ એન એપ ઇન મોબાઈલ. તો વોટ એન એપ ઇન મોબાઈલ કે હાઉ ટુ ડાઉનલોડ એન એપ ઇન મોબાઈલ કે હાઉ મેની ટુ ડાઉનલોડ એન એપ ઇન મોબાઈલ. તો શું આવશે? હાઉ આવશે. ભાઈ કેવી રીતે રીત દર્શાવવાની છે એટલા માટે. ઘણી વખત ગુજરાતી ઉપર પણ ડિપેન્ડેડ હોય છે. આમાં સૌથી મહત્વનો પોઈન્ટ તો લખવાનો રહી જ ગયો અને એ મારાથી ભૂલાય જ કેમ, એ તો મારે પહેલા લખવું જોઈએ. આ કરતાં પણ બધાથી પરે હોય તો એ છે ગુજરાતી કરીને મેચ કરીને શબ્દો લખવા. આ બધા તો ગ્રામેટિકલ મિસ્ટેક તો આવતા તો આવશે જ, પણ સાથે સાથે ગુજરાતી પણ જરૂરી છે. ગુજરાતી કરતા આવડશે ત્યારે તમે એ ખાલી જગ્યાને ફિલ કરી શકશો. ઘણી બધી ખાલી જગ્યા એવી રીતે ડિપેન્ડેડ હોય છે કે ગુજરાતી કરો ત્યારે તમને એ સમજાય. એટલે આ પણ નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હાઉ ટુ ડાઉનલોડ એન એપ ઇન મોબાઈલ. નાઉ ડેઝ ઇટ ઇઝ વેરી ખાલી જગ્યા કન્વીનિયન્ટલી, કન્વીનિયન્સ કે કન્વીનિયન્ટ. વેરી કન્વીનિયન્ટલી, વેરી કન્વીનિયન્સ કે વેરી કન્વીનિયન્ટ. કન્વીનિયન્ટ. નાઉ ડેઝ ઇટ ઇઝ વેરી કન્વીનિયન્ટ. પાકું કન્વીનિયન્ટ આવે? એક જ મિનિટ. વેરી પછી આપણે શું મૂકી શકીએ? મને તો ડાઉટ લાગે છે, તોય જોઈ લઉં એકવાર. જો કન્વીનિયન્સ નાઉન છે તો વર્બ પછી નાઉન આવવું જોઈએ ને. આપણે એવું કહીએ કે ભાઈ વેરી ગુડ, વેરી ઓસમ, વેરી અમેઝિંગ, એવી રીતે. અને કન્વીનિયન્ટ જે છે એ આઈ થિંક વર્બ છે. કન્વીનિયન્ટ એડજેક્ટિવ છે. એડજેક્ટિવ. વેરી ગુડ. હા, એલા એડજેક્ટિવ એ મુકાય. એડજેક્ટિવ એ આન્સર તરીકે આવે. આપણે વેરી પછી વેરી કન્વીનિયન્ટ. વેરી કન્વીનિયન્ટ ટુ ડુ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન વિધાઉટ ખાલી જગ્યા. તો વિધાઉટ ગો, વિધાઉટ ગોઈંગ કે વિધાઉટ વેન્ટ. ખર્ચા આવશે? ખર્ચા આવશે? ના આવશે? આવશે. કન્વીનિયન્ટલી, વેરી કન્વીનિયન્ટલી, એ પણ ચાલે. કન્વીનિયન્ટ સહી ચાલે. બધું સારું લાગે છે. કા મેચ કરવા જઈએ તો બધું સારું લાગે છે. કન્વીનિયન્ટલી પણ સારું લાગે છે, કન્વીનિયન્સ પણ સારું લાગે છે અને કન્વીનિયન્ટ પણ સારું લાગે છે. પણ આપણે તો ત્યાં જે સારું લાગતું હોય એ નથી જોવાનું, પણ આપણે જોવાનું છે નાઉઅડેઝ ઇટ ઇઝ વેરી કન્વીનિયન્ટ. હવે આપણે વસ્તુનો આ જે છે એ શું છે? એડવર્બ છે, રાઈટ? આ એડવર્બ છે, આ નાઉન છે અને આ એડજેક્ટિવ છે. હવે એડજેક્ટિવ ક્યારે આવે? જ્યારે વસ્તુનું વર્ણન કરવાનું હોય ત્યારે એડજેક્ટિવ આવે. જ્યારે ક્રિયાપદના અર્થમાં વધારો કરવાનો હોય ત્યારે એડવર્બ આવે. કારણ કે એડ કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને એડવર્બ કહેવાય. એડજેક્ટિવ જે ઓબ્જેક્ટના અર્થમાં વધારો કરે તેને એડજેક્ટિવ કહેવાય છે. તો ઇટ ઇઝ વેરી કન્વીનિયન્ટ. ઇટ તરીકે કોની વાત કરેલી છે? મોબાઈલની વાત કરેલી છે. અને મોબાઈલ એ શું છે? ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટના ગુણમાં વધારો કરવાનો છે. તો ઓબ્જેક્ટના ગુણમાં વધારો કરવાનો હોય તો એડજેક્ટિવ આવે કે એડવર્બ આવે?
એડજેક્ટિવ આવે કે એડવર્બ આવે તો ઓટોમેટિક કન્વિયન્ટલી તો નીકળી ગયું. હવે નાઉન છે તો નાઉન તો મુકાશે નહીં. ત્યારબાદ અહીંયા તમને કન્વિયન્ટ આપેલું છે કે જે એક પ્રકારનું એડજેક્ટિવ છે, તો અહીંયા આન્સર તરીકે શું આવશે? એડજેક્ટિવ આવશે. જે ક્રિયાના અર્થમાં વધારો કરે ત્યારે એડવર્બ આવશે અને કર્મના અર્થમાં વધારો કરે, કર્મના ગુણમાં વધારો કરે ત્યારે એડજેક્ટિવ આવશે. એટલે અહીંયા કન્વિયન્ટ આવશે. ત્યારબાદ વિથ વિધાઉટ એ જે છે એને પ્રિપોઝિશન કહેવાય છે. શું કહેવાય છે? પ્રિપોઝિશન કહેવાય છે. અને કોઈ પણ આવા પ્રિપોઝિશન હોય ત્યારે એની સાથે જ્યારે ક્રિયાપદ જોડવાનું હોય તે હંમેશા ING માં આવશે. એટલે આની સાથે વિધાઉટ ગો નહીં આવે પરંતુ વિધાઉટ ગોઈંગ આવશે. કયા કયા શબ્દો છે? જો હું અહીંયા તમને લિસ્ટ લખાવી દઉં છું. એક છે વિથ, બીજું છે વિધાઉટ, ટુ, બાય, આ 4 એ શબ્દો એવા છે. હજી એક છે વિથ અ વ્યૂ ટુ. બરાબર, વિથ અ વ્યૂ ટુ. આઈ થિંક યાર મેં તમને કરાવેલું હશે, પેડ બેચમાં નથી કર્યું, જોયું આપણે કીધેલું જ હોય કે વિથ હોય, વિધાઉટ હોય, ટુ હોય, બાય હોય કે વિથ અ વ્યૂ ટુ હોય. આના પછી જો તમને ક્રિયાપદ ઓપ્શન તરીકે આપેલો હોય ને તો એ ક્રિયાપદ હંમેશા ING નું આવશે. તો અહીંયા ગો આપેલું છે તો એની જગ્યાએ શું આવશે? ગોઈંગ આવશે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ગોઈંગ, નહીં કે ગો. તો એક્ઝામમાં પણ તમને આ શબ્દ આપેલા હોય ને તો આ શબ્દ પછી હંમેશા તમારે શું મૂકવાનું છે? ING નું રૂપ મૂકવાનું છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ ખાલી જગ્યા. His presence is always a cause of irritation કે irritated. તો ઓફ પછી આપણે અહીંયા નાઉન મૂકીએ કારણ કે આપણે અહીંયા ઓફ જે છે વાક્યને જોડતું રૂપ આપેલું છે. તો અહીંયા ઇરિટેશન આવશે. તો આપણે અહીંયા લખીએ કોઝ ઓફ ઇરિટેશન to her. It is because he has insulted her several times without ખાલી જગ્યા reason. Any reason, some reason કે every reason. તો વિધાઉટ નેગેટિવ સેન્ટેન્સ આપેલું છે તો એના પછીનું જે નાઉન આવશે એ પણ નેગેટિવ આવશે. તો સમ એટલે કેટલાક દર્શાવે છે, તો કેટલાક તો નેગેટિવ થયું નહીં. એવરી એટલે ઘણા બધા દર્શાવે છે. તો વન એન્ડ ઓનલી કયો ઓપ્શન વધ્યો? એની. હા, મને ખબર તમે એની શું કામ લખ્યું છે કારણ કે વિધાઉટ પછી એની જે છે એ મેચ થાય છે એટલા માટે, પણ વિચારીને લખજો. વિધાઉટ પછી નેગેટિવ વર્ડ કયો કહેવાય? એની કહેવાય. જ્યારે સમ એટલે થોડું થાય અને એવરી એટલે બધા થાય. વિધાઉટ એ ના દર્શાવે છે, ના વગર દર્શાવે છે. તો હવે એની બાજુમાં પોઝિટિવ શબ્દ તો મુકાતો નથી. હા, વિથ હોય તો સમ આવી શકે, વિથ હોય તો એવરી આવી શકે. તો આપણે વિચારીએ વિધાઉટ છે એટલા માટે એની, પણ વિથ હોય તો એના માટે આપણે સમ અથવા એવરી આ બેમાંથી કોઈ પણ શબ્દ મૂકી શકાય. તો આ પણ જોતા જાજો. નેક્સ્ટ એના પછી શી મેક્સ હરસેલ્ફ ખાલી જગ્યા. તો હરસેલ્ફ પછી તમને ક્રિયાપદનું ફોર્મ આપેલું છે કે જે ક્રિયાપદનું ફોર્મ આપણે ટુ દ્વારા જોડીશું. શેના દ્વારા? ટુ દ્વારા. તો અહીંયા શું આવશે? ટુ ટેક any responsibility without his help. She is now able to handle ખાલી જગ્યા roast situation. handle roast situation. હવે અહીંયા તમને રોસ્ટ આપેલું છે. હવે વર્સ આવે છે, વર્સ. બરાબર, આ એક સિમ્પલ ફોર્મ છે. તો આ એક સિમ્પલ ફોર્મ છે એનું અહીંયા તમને રોસ્ટ આપેલું છે, મતલબ કે ST વાળું ફોર્મ આપેલું છે. ઓલું EST કહીએ ને આપણે, થર્ડ ફોર્મ આપેલું છે. એટલા માટે અહીંયા શું આવશે? આર્ટિકલ તરીકે ધ આર્ટિકલ આવશે. ઓકે, તો એક વસ્તુ જ્યારે એક આન્સર આપતા હોઈએ ત્યારે બીજા 2-3 જે રીઝન હોય એ રીઝન પણ જાણી લેવા. આનાથી એડિટિંગની તમારી ખાલી એક પ્રિપેરેશન નહીં થાય પરંતુ બીજી પણ સાથે સાથે પ્રિપેરેશન થતી રહેશે. પણ એ એકલા બેઠા તો થવાની નથી. આઈ નો, મને ખબર છે. ફોન ઘુમાડવા સિવાય આપણે બીજું કંઈ કરવાના નથી, કાં તો હોમવર્કમાંથી. જો કે અત્યારના વિદ્યાર્થીઓ બિચારા હોમવર્કમાંથી ન ઊંચા નથી આવતા, કાં તો સ્કૂલના કારમાં, કાં તો પછી એને એટલી બધી એક્ટિવિટી હોય કે વાત જવા દો. અને બિચારા છોકરા યાર કેટલી પ્રેક્ટિસ કરે, કેટલી મહેનત કરે, પાછા કે હા સાચી વાત છે. જાઓ ને હવે ખોટાળા. હા, અસાઇનમેન્ટ ભેગા થાય છે એક્ઝામના. તમને અસાઇનમેન્ટ આપે છે કોલેજમાં? આવે અસાઇનમેન્ટ? અત્યારે શું છે અસાઇનમેન્ટ? સિરિયસલી મેમ? હા, કંકોત્રી આવી ગઈ કંકોત્રી આવી ગઈ. બસ તો મળો તૈયારી કરાવવા. હા, અમને આપે છે તો એ તો સારું ને. તૈયારી કરતા જાઓ, લખતા જાઓ, તૈયારી કરતા જાઓ, લખતા જાઓ. પણ એ લખવાનું આપે ને તો પછી એને ખાલી લખી નહીં કરતા, હારોહાર વાંચતાય જજો, હારોહાર વાંચતું જવાનું. હા, ની વળી તો હા, ખર્ચો બહુ કરવાનો જ છે દી. હા, મને પણ આપ્યો છે ટીચરે અસાઇનમેન્ટ. હા, તો લખવું પડે, એમાં હું ન્યા.
હા તો વળી તમે છો એટલે કઈ હું નહીં લખી દઉં અસાઇનમેન્ટ. મેં મારા બહુ લેખા છે, તમે તમારા લખો. અમે એમાંથી પસાર થઈને આવ્યા છીએ, તો અમારા પછીના જે સ્ટુડન્ટ હોય એમણે એ અસાઇનમેન્ટ તો લખવા જ પડે ને. લે હવે ખાલી વાંચવાનું લ્યો, લખતા લખતા વાંચવાનું હોય. આ તો લખી નાખે, આખી કથા કરી નાખે, અને પછી પાછી હું આખી કથા પૂરી થઈ જાય ને પછી પાછું તમે વાંચવાય બેહવાનું. હારવાર લખતું જવાનું, તૈયાર કરતું જવાનું. બુરી હાલત હે ટીચર, બુરી હાલત થઈ જાવ. પેલા ઉતારો જ કરવાનો. એ હું એ ઉતારો કરવાનો, ઉતારા વાળી સમય બગડે. અમારે તો એક સબ્જેક્ટ નો 2 ટીચર છે, 2 ટીચર છે એક સબ્જેક્ટમાં. બધે એવું છે, મોટા ભાગની મોટી સ્કૂલો હોય ને એ સ્કૂલોમાં એમ જ છે. તમ તારે ટેન્શન નહીં લ્યો, ત્યાં આ સિસ્ટમ જ ચાલે છે. એક ગ્રામર લેતા હોય તો એક ટેક્સ્ટ બુક લેતા હોય, કારણ કે બધા શિક્ષકો બધામાં નો માસ્ટરી હોય. કોઈની ગ્રામરમાં માસ્ટરી હોય તો કોઈની ટેક્સ્ટ બુકમાં માસ્ટરી હોય. અને હવે આપણને બધું ફાવી ગયું છે, કારણ કે પહેલેથી આપણે અહીંયા એકલા હતા, એટલે બધું ફવડાવવું પડે. એટલે હવે મોટા ભાગે એવું જ છે. તમ તારે તમે જોવા જાવ ને એટલે બહુ લોડ છે મેડમ. અરે બિચારા મારા 11મા ધોરણના છોકરા, ભોળા માસૂમ, નાનો એવો જીવ. इतनी सी तू जान है काहे रहे परेशान, अरे दुनिया को छोड़ तू बेफिक्री में જી. હવે 12મામાં કેતન સર ભણાવશે. હા એલા 12મામાં હવે તમને કેતનભાઈ ભણાવશે, ઇંગ્લિશ ટીચર. રાજુભાઈ બહુ ફેમસ થઈ ગયા કા? અરે હા, તમે છો તો શેની ચિંતા છે. હું ને હા, હું ભાઈ હવે હું છે ને બસ તમે ગણી લો 5 જ દિવસ, એમાં આજનો દિવસ તો ગયો. એટલે પછી મેમ નેક્સ્ટ પ્લીઝ. ચાલો હવે નેક્સ્ટ આગળ જઈએ. એના પછી ચિલ્ડ્રન લાઈક ફન ગેમ્સ, વેરી ખાલી જગ્યા, વેરી ખાલી જગ્યા ગેમ્સ, ફન લાઈક ફન ગેમ્સ. તેને ભાઈ રમૂજી ગેમ ગમે છે. વેરી સમ, વેરી મેની કે વેરી મચ, ગમવા માટે શું વપરાશે? મચ વપરાશે. દે આર સિમ્પલી એન્ડ ઇઝી કે સિમ્પલ એન્ડ ઇઝી કે સિમ્પલિસિટી. શું આવશે? સિમ્પલ. તો આપણે અહીંયા લખીએ સિમ્પલ. દે આર સિમ્પલ એન્ડ ઇઝી, ઇઝી ઇઝી, દે આર સિમ્પલ એન્ડ ઇઝી. પ્લેડ, પ્લેઇંગ કે ટુ પ્લે, ઇઝી ટુ પ્લે, પ્લેડ કે પ્લેઇંગ. શું આવશે? ટુ પ્લે. તો આપણે અહીંયા લખીએ ટુ પ્લે. ચિલ્ડ્રન ઓફન પ્લે ધીસ ગેમ્સ, હાર્ડલી પ્લે ધીસ ગેમ્સ કે નેવર પ્લે ધીસ ગેમ્સ. હવે ઇઝી અને સિમ્પલ હોય તો ક્યારેય તો ન જ આવે, તો એના માટે આપણે શું સિલેક્ટ કરીશું? ઓફન. તો ચિલ્ડ્રન ઓફન પ્લે ધીસ ગેમ્સ ઇન ઇવનિંગ આફ્ટર સ્કૂલ. એના પછી હવે આપણે વાત કરીએ સિન્થેસિસની. તો સિન્થેસિસમાં સૌથી પહેલા તમને સિમ્પલ સેન્ટેન્સ આવડવા જરૂરી છે. કેવા સેન્ટેન્સ આવડવા જરૂરી છે? સિમ્પલ સેન્ટેન્સ આવડવા જરૂરી છે. માત્ર 11મા ધોરણ સુધી નહીં, પરંતુ 12મા ધોરણ પણ સૌથી વધારે મહત્વના છે, કે જેમાં 2 વાક્ય જોઈન્ટ થાય છે. 2 અલગ અલગ વાક્ય જે હોય છે એ 2 અલગ અલગ વાક્ય જોઈન્ટ થાય છે અને એક વાક્ય બને છે. એ પણ વિધાઉટ એની કન્જક્શન, કોઈ પણ પ્રકારના કન્જક્શનનો ઉપયોગ કર્યા વગર આ જે 2 વાક્ય છે એ 2 વાક્ય શું થાય છે? જોઈન્ટ થાય છે, કે જેને આપણે બીજા શબ્દમાં કોમ્પ્લેક્સ સેન્ટેન્સ પણ કહીએ, સિમ્પલ સેન્ટેન્સ પણ આપણે કહીએ. તો આ ખાસ સમજવું જરૂરી છે કે જેમાં કન્જક્શન વગર પણ આપણે એ સેન્ટેન્સને જોઈન કરી શકીએ છીએ. હાવ? તો એ હમણાં એક્ઝામ્પલ આવશે ત્યારે તમને ઓટોમેટિક સમજાઈ જશે. બાકી બીજા શબ્દો છે, જેમ કે બટ નામનું કન્જક્શન છે, તો બટ ક્યારે આવે, બીકોઝ ક્યારે આવે, એ તમને ક્યારે ખબર પડે? જ્યારે તમને બીકોઝ, બટ, ધેરફોર એમના જ્યારે તમને મિનિંગ ખબર હોય ત્યારે. ધેરફોર છે, એન્ડ છે, વુ છે, ખાસ કરીને આ વુ નામનો શબ્દ છે, વોમ નામનો શબ્દ છે, વિચ નામનો શબ્દ છે. આ શબ્દ પણ તમને આવડવા જોઈએ. હવે વુનો યુઝ ક્યારે થાય, વુમનો યુઝ ક્યારે થાય એ તમે સમજો. વુ જ્યારે મૂકો ને ત્યારે કર્તા તરીકે હી, શી, ઇટ આપેલું હોય ને તો એ દૂર થાય. બરાબર? ખાલી હી, શી અથવા તો કોઈ વ્યક્તિવાચક નામ. વુઝ આપેલું હોય ને, વુઝથી વાક્યને તમે જોઈન કરો ને ત્યારે કાં તો હિઝ દૂર થાય, કાં તો હર દૂર થાય. અને જ્યારે વોમથી વાક્યને જોઈન કરો ને તો કાં તો એમાંથી હિમ દૂર થાય, કાં તો એમાંથી હર દૂર થાય. બરાબર? હવે સમજો, એક સેન્ટેન્સ તમને આપેલું છે. બરાબર? એક સેન્ટેન્સ તમને અહીંયા આપેલું છે, શી ઇઝ એક્ટર. અહીંયા તમને આપ્યું છે શી ઇઝ એક્ટર,
એન એક્ટર, શી ઇઝ એન એક્ટર કોમા શી ઇઝ ફેમસ, શી ઇઝ વેલ નોન ઇન ગુજરાત. બરાબર, તે જાણીતી છે ક્યાં? ગુજરાતમાં. તે ગુજરાતમાં જાણીતી છે. ઓકે, નાઉ હવે અહીંયા તમને શું કીધું છે? શી. આ એક્ટર વર્ડ કોના માટે યુઝ થયો છે? આના માટે. આ જે એન એક્ટર દેખાય છે એ એક્ટર વર્ડ કોના માટે યુઝ થયો છે? આના માટે યુઝ થયો છે, રાઈટ? આ શી વર્ડ કોના માટે યુઝ થયો છે? પાછળ જે નામ આપેલું છે એના માટે. તો આ જે સેન્ટેન્સનો એન્ડ થાય છે અને એની પાછળ જે નામ છે, એની પાછળ જે નામ છે એ નામ એના પછીના સેન્ટેન્સમાં જે કર્તા છે એ કર્તા માટે જ યુઝ થયો છે, અથવા તો એ કર્તા આ નામ માટે યુઝ થયો છે. આ બંને વચ્ચે કંઈક સંબંધ છે. આ આના માટે છે અને આ પણ આના માટે જ યુઝ થયું છે. એન એક્ટર આ પણ છે અને શી એ એક્ટર પણ છે. તો ત્યારે એ સંજોગોમાં આ કર્તા છે તો શું આવશે? વુ આવશે. શું આવશે? વુ આવશે, રાઈટ? સમજાણું? હવે હું તમને હર વાળું સેન્ટેન્સ સમજાવું. આના આ જ પેજમાં હું તમને હર વાળું સેન્ટેન્સ સમજાવી દઉં. શી ઇઝ એન એક્ટર, આનું યાદ રાખીએ. શી ઇઝ એન એક્ટર કોમા her purse was stolen, કે તેનું પર્સ ચોરાઈ ગયું. બરાબર, તો હવે આમાં સમજો. હવે અહીંયા શી જે છે કોના માટે વપરાણું છે? એન એક્ટર માટે વપરાણું છે. આ હર નામનો શબ્દ જે છે એ કોના માટે વપરાણો છે? આ હર નામનો જે શબ્દ છે એ શબ્દ કોના માટે વપરાણો છે? આ એન એક્ટર માટે વપરાયેલો છે. તો આ જે હર છે એ સંબંધક સર્વનામ છે. તો સંબંધક સર્વનામ માટે શું આવે? વુઝ આવે. હવે વુઝ લખો તો એની જગ્યાએ શું આવી જાય? વુઝ હર નીકળી જશે. તો આખું સેન્ટેન્સ શું બને? શી ઇઝ એન એક્ટર whose purse was stolen. ચાલો હવે વોમ વાળું સેન્ટેન્સ પણ સમજવું છે તમારે. એક એક્ઝામ્પલ વોમ વાળું પણ હું અહીંયા લખી દઉં. એમાં પાછું સેમ આપણે રાખીએ, સેમ જ સેન્ટેન્સીસ આપણે યુઝ કરીએ. હા, તે નહીં વળી તો હવે એની જગ્યા ક્યાં છે? અહીંયા હશે એટલામાં મતલબ સમજાઈ જશે. શી ઇઝ એન એક્ટર, શી ઇઝ એન એક્ટર. આમાં પણ એક્ટર વાળું રાખીએ. બરાબર, ઈ તો આવશે નહીં. આઈ મેટ હર ઇન ધ મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ. ઓકે, નાઉ જોઈએ. હવે આ શી કોના માટે વપરાણું? એન એક્ટર માટે વપરાણું. આઈ કોના માટે વપરાણું છે? આના માટે વપરાણું છે, આના માટે વપરાણું છે. વિચારો, આ જે આઈ છે એ આઈ એન એક્ટર માટે વપરાણું છે. હાલો, વપરાણું છે. તમે તો સેન્ટેન્સ બનાવ્યો નાખ્યા એટલે મારે સમજાવવા દો નહીં, રાઈટ? તો એના પછી આગળ જઈએ. કર્મવાચક નામ જોઈએ. તો કર્મવાચક નામ હર જે છે આ કર્મના સ્થાન ઉપર છે. આ કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો હવે આ જે હર છે એ આ એક્ટર માટે વપરાણું છે. એટલા માટે અહીંયા વાક્યને જોડવા માટે શું આવશે? વોમ આવશે. અને આ શબ્દ અહીંયાથી શું થશે? નીકળી જશે. તો આખું સેન્ટેન્સ શું બને? શી ઇઝ એન એક્ટર whom I met in the evening, કે જેને હું સાંજે મળી હતી. તો વુ, વુમ, વુઝ આ ત્રણ શબ્દના યુઝ તમને બહુ સારી રીતે આવડવા જોઈએ. તમે 12માં જાઓ ને તો વિદ્યાકુલના ગુજરાત મતલબ કે તમે અત્યારે મારી પાસે ભણી ગયા છો ને તો હવે ગમે ત્યાં તમે શાળામાં 3 શબ્દ ભણાવવામાં આવે અથવા તો તમને વિદ્યાકુલમાં તમે 12માં ફરીથી ભણો ને તો એ તમારા દિમાગમાં હવે આવી જવું જોઈએ કે આ તો મને આવડે છે, આ તો મને યાદ છે. એટલે આ શબ્દનો યુઝ હવે તમારે ભૂલવાનો નથી, કોઈ પણ સંજોગોમાં નથી ભૂલવાનો. આ શબ્દનો યુઝ તો તમને રમતા રમતા ચૂટકીમાં આવડવો જોઈએ. આનો યુઝ કરવામાં બધાને ભી પડી જાય છે પણ તમને ભી પડવી જોઈએ નહીં. તમારે બિંદાસ કોન્ફિડન્સ રહીને કહેવાનું છે કે ભાઈ મને આ શબ્દનો યુઝ કરતા આવડે છે, આ તો મને આવડે જ છે, આ તો મને પહેલેથી જ આવડે છે, આ તો મને પહેલેથી જ ખબર હતી. આટલો વિશ્વાસ હોવો જોઈએ. ઓકે, હા, એક્ટ્રેસ આવું જોઈએ. શી ઇઝ એન એક્ટ્રેસ. શી આપેલું છે ને એટલા માટે. હવે તમે જોઈ લેજો, આપણે એક્ટ્રેસ રાખીએ, આપણે હરક પદુડા એટલા ને કે આપણે એક્ટ્રેસ કર્યું જ નહીં, સમજાણું? પણ એક્ટ્રેસ આવે એ વાત એ સાચી છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હવે આપણે પેરેગ્રાફ સોલ્વ કરીએ. 12મા ધોરણમાં માર્ચ 2018માં પૂછાયો હતો. કેતનભાઈ તમને આ સોલ્વ કરાવવાના જ છે. તમ તારે ઈ લાસ્ટ વનના તમને ઈ સોલ્વ કરાવશે. પણ અત્યારે તમે આને સોલ્વ કરી લો, ઠીક છે?
ત્યારે તો કરતા કરશો, ત્યારે રિવિઝન કરતા તમે કરવાના છો. જોઈએ, ધ સ્પીચ વોઝ ઇટ વોઝ ડિલિવર બાય સ્વામી વિવેકાનંદ. સ્વામીજી વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજિયન ફ્રોમ ઇન્ડિયા. ધ સ્પીચ વોઝ ડિલિવર ઇન શિકાગો. નાવ આ સેન્ટેન્સ જે છે તમને 3 માર્ક્સમાં પૂછાય. યકીન માનો કે આ સેન્ટેન્સને સોલ્વ કરવામાં 5 મિનિટ આરામથી જતી રહે. 5 મિનિટ આરામથી જતી રહે, બીકોઝ વી આર ગુજ્જો સ્ટુડન્ટ. સૌથી પહેલા સેન્ટેન્સને વાંચવું પડે, દેન આફ્ટર એનું ગુજરાતી કરવું પડે, દેન આફ્ટર વિચારવું પડે કે કયું કન્જક્શન મૂકવું. જોઈએ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ. તો આ સ્પીચ શું કરવામાં આવી? આપવામાં આવી. આ સ્પીચ આપવામાં આવી. બીજું સેન્ટેન્સ, ઇટ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ. આ સ્પીચ સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવી. સ્વામીજી વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ અ હિન્દુ રિલિજિયન ફ્રોમ ઇન્ડિયા. તે ભારતીય હિન્દુ ધર્મના વતની હતા અથવા હિન્દુના ધર્મ પાળતા હતા. ધ સ્પીચ વોઝ ડિલિવર ઇન શિકાગો. શિકાગોમાં સ્પીચ આપવામાં આવી હતી. હવે વિચારો કઈ રીતે આપણે બનાવીશું. આ સ્પીચ સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવી. તો આ બે સેન્ટેન્સને આપણે મર્જ કરી દઈએ તો ચાલે. ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય, આ ઇટ વોઝ કાઢી નાખીએ. ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ પછી અહીંયા તમને સ્વામીજી આપેલું છે. હમણાં આપણે એ કોન્સેપ્ટ શીખ્યા. કયો કોન્સેપ્ટ? પાછળ જે નામ આપેલું છે બીજા સેન્ટેન્સમાં ડિટ્ટો એ નામ આપેલું છે, તો અહીંયા જે સ્વામીજી આપેલું છે એની જગ્યાએ શું આવી જશે? વુ આવી જશે, નોટ વૂઝ. ફરીથી તમે લોચો માર્યો. શું આવશે? વુ આવશે બેટા. કારણ કે વૂઝ ક્યારે આવે? જ્યારે સ્વવાચક નામ આપેલું હોય ત્યારે. હજી એક વખત તું વૂઝ નામનો શબ્દ જે છે સમજી લેજે, ભૂલ ના થવી જોઈએ. વુ વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજિયન ફ્રોમ ઇન્ડિયા. હવે આ વધ્યું, હવે આને ક્યાં નાખવું? ધ સ્પીચ વોઝ ડિલિવર બાય સ્વામી વિવેકાનંદ ઇન શિકાગો. વુ વોઝ રિપ્રેઝેન્ટેટિવ. આવી રીતે બનાવીએ તોય ન ચાલે. અથવા તો ઇન શિકાગો. આને આપણે વાક્યની શરૂઆતમાં લખીએ. ઘણી વખત ખબર તમે વાક્યની શરૂઆતમાં આવી રીતે જોયું હશે, યસ્ટરડે, પછી વાક્યની શરૂઆત થતી હોય. ઘણી વખત તમે આવું જોયું હશે, ઇન શોર્ટ, પછીની આગળ કોમા લખ્યું હોય, એની વે, બરાબર, એની વે તમે આવું જોયું હશે. પછી કોમા હોય પછી વાક્યની શરૂઆત થતી હોય, અથવા તો પ્લેસ આગળ આપી દીધો હોય, અથવા તો સમય આપી દીધેલો હોય કે ભાઈ ઇન 1970 કોમા હી વોઝ અ ખાલી જગ્યા. સમજાય છે? તો આને આપણે આગળ નાખી શકીએ ને કે ભાઈ ઇન શિકાગો ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ. વુ વોઝ, મારે વૂઝ લખાઈ ગયું, બોલો. વુ વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજિયન ફ્રોમ ઇન્ડિયા. થઈ ગયું? ચાલો, સમજાઈ ગયું. આ વિચ થી ના કરે, વિચ ઇઝ ઇન શિકાગો. નહીં, તો સ્પીચ પાછળ આવવું જોઈએ. વિચ ક્યારે આવે? જ્યારે સ્પીચને લગતો શબ્દ એ સેન્ટેન્સમાં કાં તો વાક્યની શરૂઆતમાં હોય. વાક્યની શરૂઆતમાં પહેલા સેન્ટેન્સનો અંત એવા શબ્દ દ્વારા થયો છે કે જે નિર્જીવ છે, એ જ શબ્દને લગતો કોઈ સર્વનામ એના પછીના સેન્ટેન્સમાં વપરાયું છે, તો એને દૂર કરીને વિચ આવે. ત્યાં સિવાય નહીં. 3 માર્ક્સમાં પૂછાય છે. 3 માર્ક્સમાં. કેમ? તારું ઓપ્શનમાં નાખું સીમાંશુ? નથી સમજાતું બેટા? નો સમજાતું હોય ને ત્યારે આપણે એને ઓપ્શનમાં નાખવાનું વિચારતા. ઓપ્શનમાં નાખવા નથી વિચારતો ને? ઠીક, તો વાંધો નહીં, ઓપ્શનમાં નહીં નાખતો, શીખી લેજે. ચાલો નેક્સ્ટ, એના પછી આગળ જઈએ. આ તો ઈઝી એટલા માટે છે કારણ કે તમને મેં સમજાવ્યો, પણ હવે મારી વગર તમે સોલ્વ કરી શકો છો કે નહીં એ ચેક કરો. કારણ કે મને આ અનુભવ ત્યારે થાય, આ સારી રીતે ત્યારથી સમજાય છે કે જ્યારે પપ્પા મારી સાથે હોય ને ત્યારે મને ગાડી ચલાવતા બહુ મસ્ત આવડે, પણ પપ્પા મારી પાછળ ન હોય ને તો ગાડી મારાથી બેલેન્સ પણ નથી રહેતી. એટલે આ એના જેવું છે કે આ પેરેગ્રાફ અત્યારે હું સમજાવું છું એટલે તમને સમજાય છે, પણ મારી એબસન્ટમાં શું તમે આને સોલ્વ કરી શકો છો? મારી એબસન્ટમાં શું ભૂલ કર્યા વગર તમે આને સોલ્વ કરો છો? જો ત્યાં હા હોય તો કહો કે ઈઝી છે, બાકી સમજતા હોય ત્યારે ઈઝી નહીં કહો. સાંભળીને કોઈ પણ ડિસિઝન ક્યારેય નહીં લેવાનો. સૌથી પહેલા એના ઉપર ટેસ્ટ લેવાની. એ ટેસ્ટમાં પાસ થાવ તો જ કહો કે ઈઝી છે.
કોઈ પણ વસ્તુમાં, લાઈફમાં પણ કોઈ પણ એવો ફેક્ટ છે તો એ ફેક્ટમાં પણ કોઈ પણ વ્યક્તિને જજ કરતા પહેલા પણ આ જુઓ. કોઈ વ્યક્તિ કહે છે હા એ ગ્રેટ છે, ઓસમ છે, આ છે, પહેલા પારખો અને પછી વિશ્વાસ કરો. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. આઈ લોસ્ટ માય વે, હું મારો રસ્તો ગુમાવી ચૂક્યો. આઈ આસ્ક અ હોમગાર્ડ ટુ હેલ્પ મી, મેં હોમગાર્ડને મદદ કરવા માટે પૂછ્યું. હી વોઝ અ સ્ટ્રેન્જર, તે અજાણ્યો હતો. ટુ ધ પ્લેસ એટલે કે એ જગ્યા માટે. હી કુડ નોટ હેલ્પ મી, તે મારી મદદ કરી શક્યો નહીં. જો હવે હું મારો રસ્તો ભૂલી ગઈ હતી અથવા ભૂલી ગયો હતો, તેથી મેં હોમગાર્ડની મદદ માટે પૂછ્યું, પરંતુ તે તો એ જગ્યા માટે અજાણ્યો હતો, આથી તે મારી મદદ કરી શક્યો નહીં. તો અહીંયા પણ તેથી દ્વારા આપણે વાક્યને જોઈન કર્યું. અહીંયા આપણે પરંતુ લખ્યું. અહીંયા પણ આપણે ફરીથી તેથીનો યુઝ કર્યો. તો એક તેથી માટે આપણે સોનો યુઝ કરીએ અને એક તેથી માટે આપણે ધેરફોરનો યુઝ કરીએ. સિમ્પલ. અને અહીંયા પરંતુ માટે બટનો યુઝ કરીએ. રાઈટ? I lost my way, so I asked a home guard to help me, but he was a stranger to the place, therefore he could not help me. આ પણ ઈઝી હતો, આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો હતો. રાઈટ? ચાલો, કોઈ ક્વેરી, કોઈ ડાઉટ? હા, બંનેમાં 100 લખો તોય ચાલે. બંનેમાં આપ 100 लिख देते हो टिफिट तो भी चलेगा. वो ચાલે. वो જોઈએ હવે આપણે. માય વે, वो ક્યાં મૂકશો તમે? હેલ્પ મી, वो મૂકશો ક્યાં? અહીંયા. તો આ મી કોના માટે વપરાણો છે? આ આઈ માટે વપરાણો છે. આ હી કોના માટે વપરાણો છે? ભાઈ આ હોમગાર્ડ માટે વપરાણો છે. તો લાસ્ટમાં તો મી છે ને, હેલ્પ મી. I asked a home guard to help me, who was stranger. वो થી નહીં બને હો. Who was stranger to the help, to the place, therefore he could not help me. वो થી નહીં બનાવી શકાય. અરે વાહ, મેં આ રીતે તો કોઈ દી વિચાર્યું નહોતું, પણ તમે વિચાર્યું અને वो મુકાવ્યું. ગ્રેટ. એક નવી મેથડ મને મળી. સોરી બેટા, હવે એ ફિક્સ થઈ ગયું છે. હવે એ બધું બની ગયું. હવે આ બધું શું કહેવાય, પોડકાસ્ટ ને, સોરી પોડકાસ્ટ તો આપણે ન કહીએ, લોન્ચિંગ થઈ ગયું છે, ફાઇલ બની ગઈ છે અને પ્રોજેક્ટ બની ગયો છે. સો અબ કુછ નહીં હોગા બેટા, ये ऊपर से ही है. ચાલો નેક્સ્ટ હજી એક પેરેગ્રાફ સોલ્વ કરીએ આપણે. A meeting of the party was called. It was held at the town hall. It was arranged by the president. He wanted to find out the reason of defeat in the last election. Now ગુજરાતી કરીએ. મીટિંગ જે હતી પાર્ટી માટેની, પાર્ટીની મીટિંગ બોલાવવામાં આવી હતી. ક્યાં? ટાઉન હોલમાં. તે પ્રેસિડેન્ટ દ્વારા બોલાવવામાં આવી હતી. He wanted to find out reason of defeat in last election. તેને પાર્ટી બોલાવી હતી ટાઉન હોલમાં. કોણે? પ્રેસિડેન્ટે. રીઝન જાણવા માટે કે ભાઈ ઇલેક્શનમાં શું કામ હારી ગયા. રીઝન એટલે શું થશે? કારણ. ડિફીટ એટલે હારી જવું. તે હારી ગયા તેનું રીઝન જાણવા ઈચ્છતા હતા. તો અ મીટિંગ ઓફ ધ પાર્ટી, તો ઇટ કોના માટે યુઝ થયો છે? મીટિંગ ઓફ ધ પાર્ટી માટે. આ ઇટ પણ કોના માટે યુઝ થયો છે? મીટિંગ ઓફ ધ પાર્ટી માટે. તો આ ઇટ વોઝ કાઢી નાખો, આ ઇટ વોઝ પણ કાઢી નાખો. હવે વાક્યને જોડો. આ શરૂઆતના જે શબ્દ છે ને, ઇટ વોઝ, એ કોના માટે યુઝ થયા છે? આ પાર્ટી માટે જ યુઝ થયા છે ને. આ મીટિંગ ઓફ ધ પાર્ટી વોઝ કોલ્ડ. મીટિંગ બોલાવવામાં આવી હતી, તે ટાઉન હોલમાં હતી. તે કોણ? તો મીટિંગ. તે પ્રેસિડેન્ટ દ્વારા અરેન્જડ થઈ હતી, યોજાઈ હતી. તો તે એટલે કોણ? પાર્ટી. મીટિંગ ઓફ ધ પાર્ટી થઈ ગયું. ઇટ વોઝ કટ કરવાનું છે. હા બસ. તો સેન્ટેન્સ શું બને? A meeting of the party was called at the town hall by the president. By the president. It was held કાઢી નાખવાનું છે. અહીંયા it was arranged કાઢી નાખવાનું છે. call એટલે બોલાવી, held એટલે રાખવી અને arrange એટલે ભાઈ ગોઠવવું. તો તમે અહીંયા કોલની જગ્યાએ હેલ્ડ પણ રાખી શકો, હેલ્ડની જગ્યાએ અરેન્જડ પણ રાખી શકો. તમારી પાસે ક્રિયાપદના 3 ઓપ્શન છે.
You can write either cold or held or arranged. હવે અહીંયા સુધી તો થઈ ગયું, પણ એને મીટિંગ બોલાવી હતી, તો અહીંયા તમને શું આપ્યું છે? રીઝન આપ્યું ને, અહીંયા રીઝન દેખાય છે. તો મતલબ અહીંયા આ સેન્ટેન્સ વાય થી પણ જોઈન્ટ થશે, બીકોઝ કારણ દર્શક શબ્દ છે, તો કારણ દર્શક કન્જક્શન કયું છે? because he wanted to find out reasons of defeat in last election. આ તો કાંઈ નથી. 2024 માં એટલે કે આ વર્ષે જે કન્જક્શન પૂછાયું છે ને, એ કન્જક્શન એકવાર જોજો તો ખરા. એ કન્જક્શન તમને જોવામાં સહેલું લાગશે, એકદમ ઈઝી લાગશે, કારણ કે એનું ભાષાંતર ઈઝીલી થઈ જાય. તમે એનું ભાષાંતર કરો ને તો એમાં સ્ટાર્સ પછી એકદમ ઈઝી વર્ડ આપેલા છે. મને એક્ઝેક્ટલી યાર એનું આખું યાદ છે નહીં, પણ તમે ખાલી એનું જોયું હોય ને તો તમને એમ થાય ઈઝી સેન્ટેન્સીસ આપેલા છે કે 10મા ધોરણનો વિદ્યાર્થી પણ 9મા ધોરણનો વિદ્યાર્થી પણ એ કન્જક્શનનો એ આવી રીતે પેરેગ્રાફ જોવે ને તો એને એનું ગુજરાતી આવડે, પણ કન્જક્શન કયો મૂકવો ને આટલી ન ખબર પડે, આટલીની કન્ફ્યુઝ થઈ જાય. એટલે હતું ઈઝી દેખાવમાં, પણ ખરેખર એને સોલ્વ કરવું ટફ હતું, ખરેખર હતું. કારણ કે અમારે પણ એને વિચારવા માટે 2 મિનિટ જોઈ ગઈ હતી, તરત તો મારાથી નહીં સોલ્વ નહોતો થયો. મેં એનું ગુજરાતી કર્યું, 3-4 વખત મેં એને મનમાં ને મનમાં રટતી રહી કે ભાઈ તારાઓ આમ હતા, મોટા હતા પણ દૂર હતા, તારાઓ નાના હતા મોટા હતા દૂર હતા, તારાઓ નાના હતા મોટા હતા ગ્રેટ હતા, નાના હતા મોટા હતા ગ્રેટ હતા. રટતી ગઈ, ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહીંયા કન્જક્શન તરીકે આ શબ્દ આવે. હવે તમને એ ક્વેશ્ચન સોલ્વ કરવામાં આવશે ને તો તમારા માટે ઈઝી થઈ જશે, પણ એ ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરજો એટલે તમને ખબર પડી જશે કે ઇટ્સ નોટ જસ્ટ અ પીસ ઓફ કેક. એટલે જે વસ્તુ દેખાવામાં સિમ્પલ હોય ને એ ક્યારેય કોઈ દિવસ ઈઝી નથી હોતી, અને જે વસ્તુ ઈઝી હોય છે ને એ ક્યારેય કોઈ દિવસ મતલબ કે જે વસ્તુ હાર્ડ હોય છે ને એ ખરેખર સોફ્ટ હોય છે. આ ઓપોઝિટ પોઈન્ટ છે, આ ઓપોઝિટ વસ્તુ છે. જેણે ઈઝી રસ્તો પકડ્યો છે એની સફળતા લાંબી નથી, અને જેને હાર્ડ રસ્તો પકડ્યો છે ને એની સફળતા એટલો શોર મચાવે છે ને કે વાત જવા દો. આટલો ડિફરન્ટ હોય છે આ બંનેની વચ્ચે. એટલે આ પેરેગ્રાફ જેણે 2024માં પૂછ્યો હતો ને કન્જક્શનનો એ જ હતો, ઈઝી જ હતો, પણ થોડું વિચારવાનું માંગી લે, થોડુંક તમારું આઈક્યુ લેવલ ટેસ્ટ કરી લે, એ પ્રકારનું કન્જક્શન હતું. સમજાઈ ગયું? લાઈફમાં લાગુ પડે યાર, લાઈફમાં ઇંગ્લિશમાં બધું લાગુ પડે. ઇંગ્લિશના બધા કોન્સેપ્ટ એવા જ છે. મેમ આવું ના કરો, તમારી સાથે એક બોન્ડ બની ગયો છે. પ્લીઝ સ્ટુડન્ટ્સ માટે આ યર આવી જાવ ને બેટા. હું એ મારો ડિસિઝન નથી દેવાનશે. મને ખબર છે કે એકવાર આપણે જેમની સાથે બોન્ડિંગ બની જાય પછી બીજા કોઈ સાથે બોન્ડિંગ બનાવવું ટફ પડે. એક પછી સારું ભણાવતા હોય કે પછી આઈ નો, બટ અમુક વસ્તુ હોય, અમુક ચેન્જીસ હોય કે જે ચેન્જીસને લાઈફમાં એક્સેપ્ટ કરવા જ પડે. એમની હેબિટ રાખવી પડે, એમની હેબિટ પાડવી પડે. આજ નહીં તો કાલ એમની હેબિટ તો પડવાની જ છે અને પાડવી જ પડે. ચેન્જીસને એક્સેપ્ટ કરતા રહેવા પડશે. જ્યારે લાઈફમાં આવે ત્યારે એ ચેન્જીસને એક્સેપ્ટ કરતા રહેવા પડશે, ફોર યોર બેટર ફ્યુચર, ફોર યોર બેટર કરિયર. હાદી, તમે અમારા દિલમાં રહો છો, તો હવે લેક્ચરમાં આવતા રહેજો પ્લીઝ. હા, ચોક્કસ આવતી રહીશ. બસ આવી રીતે કરતી રહીશે, દર્શન આપતી રહીશે, ક્યારેક આવી રીતે મીટઅપ કરતી રહીશે. હા સમજુ છું, પણ તો બી દેવાંશી હે હિમાંશુ ખરેખર ચાલો, બસ આ સાંભળીને દિલ ખુશ થઈ ગયું. હું છેલ્લો લેક્ચર છે, આની ઉતાવળ એટલી છે એલા ભાઈ, હજી 4 લેક્ચર અટેન્ડ કરવાના છે. ખમ કઠોર કરવું પડશે હે. સ્કૂલમાં ટીચર ગોઠા ખાય છે, એવું ખાય છે? યાદ ને? હા, યાદ તો આવવાની, હંમેશા આવવાની. મને પણ તમારી યાદ આવવાની. અને 11th સ્ટાન્ડર્ડ તો બહુ. રાજુભાઈને લઈને આવજો. રાજુભાઈને લઈને આવું ને પછી ભણાવાતું નથી યાર, પાતું થઈ જાય છે. એટલે હું એને ઇન્વિટેશન બહુ ઓછું આપું.
પછી ભાઈ એમ થાય કે ભણવા આવ્યા છીએ કે પછી આપણે એન્ટરટેનમેન્ટ કરતા આવ્યા છીએ. ઘડીક આવે તો ઠીક છે, પણ પછી ક્યારે લાંબુ થઈ જાય ને ખબર નથી રહેતી. એટલે જેમ બને ને એમ હું એમ જ કહું તું ને રે બોલાવે તોય તો આવતો નહીં, બેઠો રહેજે. ના ના, હસીને જવાના. આદિત્ય, શું કરીએ ટીચર, તમારી યાદમાં રોઈ જવાના. અરે નહીં, હસીને જવાના યાર. બિલકુલ લાવજો. હા હા લાવીશ. ઉદ્ગાર ચિહ્ન કેમ મૂકો? ના હું નથી, જેપી ચુડાસમા. ચાલો, તો સિન્થેસિસ જે છે હવે યુટ્યુબના માધ્યમ દ્વારા એક્સ્ટ્રા જો તમને કેતનભાઈ કરાવે તો એ પણ તમે સોલ્વ કરતા રહેજો. ઠીક છે. હા, યુટ્યુબમાં પણ એ જ આવશે. 9મું આખું હું હેન્ડલ કરવાની છું અને 11th આખું એ જ હેન્ડલ કરશે હવેથી. એટલે જે પણ એ કરાવે એ પણ શીખતા રહેજો. આ તો મેં તમને 12થના કરાવ્યા હતા, જે અત્યાર સુધી એક્ઝામમાં ઇઝી પૂછાયા હતા. હવે 2024નું જે છે એ પણ ઇઝી થઈ જશે. સમજાવશે ને એટલે ઇઝી થઈ જશે. અઘરું નથી હોતું, બસ એ એબ્સન્ટમાં સોલ્વ ન થાય, એ અઘરું ના હોય. હવે એ સમજાવશે ને એટલે ઇઝી થઈ જશે. અને આવી રીતે કોઈ ટફ તમે કન્ઝક્શન જે છે એ સોલ્વ કરો છો, એને તમે સમજો છો, તો ધીરે ધીરે તમે તમારી જાતને એવો આકાર આપી રહ્યા છો કે કોઈ પણ ટફ સિચ્યુએશન હોય ને તો પણ તમે એને હેન્ડલ કરી શકો. જેવી રીતે સૈનિકને પણ એક કઠોર પરિશ્રમ કરાવે છે કે જેથી કરીને જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવે ત્યારે એમની સામે એ ટકી રહે. તો તમને પણ આવા સોલ્વ કરવામાં આવે તો દિલથી એમને સોલ્વ કરતા શીખજો. અને એકવાર સોલ્વ કરાવીને પછી તમે જાતે પણ સોલ્વ કરજો, આમને ઓપ્શનમાં નહીં નાખતા. ઠીક છે. ચાલો, તો અહીંયા સુધી આજનો સેશન રાખીએ અને મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. એટલે છેલ્લો સેશન રાખ્યો છે. MVT નામ સાંભળ્યું છે? NVT એમ, એ સેશનનું નામ યાદ લખ્યું છે MVT વિથ ડિયર સ્ટુડન્ટ, લવલી સ્ટુડન્ટ, એવું કંઈક લખેલું છે. હવે આ MVT એટલે શું થાય ખબર છે? આઈ થિંક મંગળવારે એ સેશન છે. MVT એટલે શું થાય ખબર છે? હા હા મેં જોયું, તો વાંધો નહીં. કોઈને ખબર MVT નું મતલબ? તો પૂછાય ક્યારે? આગળના લેક્ચર જુઓ ને. મોસ્ટ વેલ્યુએબલ ટોક, મારા લાઈફની, મારા સેશનની સૌથી વધારે કિંમતી એવી વાતો. મોસ્ટ વેલ્યુએબલ ટોક વિથ માય ડિયર સ્ટુડન્ટ, આ એમનું ફૂલ ફોર્મ છે. તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય, ટેક કેર એન્ડ જય હિન્દ.